અષાઢી બીજ સવારના પહોરમાં જુઓ તમે આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો આવી ગયા છે. કવિઓએ બહુ વર્ણન કર્યું છે અષાઢ માસ અને અષાઢી બીજ એમાંય તે જય જગન્નાથ. આજે જગન્નાથપુરીમાં જગન્નાથ મહારાજ, સુભદ્રાબેન અને બળભદ્રની રથયાત્રા નીકળશે. તો આજનો દિવસ પવિત્ર કહેવાય છે. વરણ જોયું મુહૂર્ત. આજે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો વગર જોઈએ કરી શકાય છે. ત્રિશાબેન સ્કૂલેથી છૂટી ગયા છે અને રસ્તામાં તે ગેલમાં આવી ગયા છે. વાતાવરણ એકદમ ખુશનુમા અને મસ્ત છે. એટલા માટે થઈને ફોન પણ મારો લઈ લીધો છે. સેલ્ફી સ્ટાર્ટ કરી દીધી છે વિડીયો ઉતારવાનો. જુઓ એકદમ નેચરલ દ્રશ્યો, બધા કુદરતી દ્રશ્યો અને રસ્તામાં ઘોડાનો તબેલો આવે છે. આ બધું શૂટિંગમાં જુઓ તમે, એકદમ પ્રકૃતિના તમને દર્શન કરાવે છે. કેટલું મસ્ત વાતાવરણ છે. જુઓ નાળિયેરીના ઝાડ, કેટલા લીલાછમ ખેતરો, બહુ જબરદસ્ત વાતાવરણ છે. રોડ પણ જુઓ ખાલી છે, ટ્રાફિકનું નામ નથી. શાંત એરિયા છે. અમે જ્યાં રહીએ છીએ એકદમ શાંત એરિયા છે. મજા આવી જાય એવી વસ્તુ છે ટૂંકમાં. ત્યારે વાદળા છવાઈ ગયા છે, કાળા ભમ થઈ ગયા છે. તો હવે અત્યારે અમે સેલ્ફી સ્ટિક લેવા જઈએ છીએ. કા પપ્પા? હા, હાલો. જો અહીંયા ઉપર જો વાદળા બહુ છવાઈ ગયા છે. હવે આપણે અહીંયા સ્કૂલની પાસે પહોંચી ગયા છીએ. ફર્સ્ટ ક્રાય. હવે અમે પહોંચી ગયા છીએ. દસ લેવાનું હતું સ્ટીક. ચાલો તો ગાડીમાં છૂટી ગઈ છે. હવે આપણે જઈશું. હાલો પપ્પા. સેલ્ફી સ્ટિકને બદલે એને સેલ્ફ ડિફેન્સ સ્ટિક આપી દીધી. પછી તો પાછી આપી, કેન્સલ કર્યું. તો છેલ્લે કાંઈ સેલ્ફી સ્ટિક મળી નહીં અને અમે હવે લોકો આવી ગયા છીએ ઘરે. અને ત્રિશાબેનને પણ એણે જ કીધું હતું કે આપણે ચેક કરી લઈએ. એટલે ત્યાં અમે ચેક કરી. એટલા માટે તો અમને ખબર પડી. નહીંતર મેં તો કીધું તો આપણે ઘરે લઈને જતા રહીએ, ઘરે જઈને નિરાતે આપણે ચેક કરશું. પણ ત્રિશા કહે ના ના, એને ઉતાવળ બહુ હોય પેકિંગ ખોલવાની. એટલે ત્યાં એને પેકિંગ ખોલ્યું એટલે અમને ખબર પડી ગઈ. એટલા માટે થઈને ખ્યાલ આવી ગયો કે આ તો સેલ્ફ સ્ટિક નથી પણ સેલ્ફ ડિફેન્સ સ્ટિક આપી દીધી છે. તો ત્યાં આપણે ચેન્જ કરી લીધું. બોલ. એમ? અરે વાહ, સરસ. હા હા, સરસ. લે ભીંડા બોટેટા હો, બોટેટા પપ્પા. ભીંડા હા લાગી ગઈશ. પણ ત્રિશાબેન રમવા માટે નીચે પહોંચી ગયા છે. જો એની બે 5-6 ફ્રેન્ડ્સ છે. એ બધી છોકરીઓ અત્યારે નીચે દોડી. જો ચાલુ છે અત્યારે ત્રિશાબેનની રમત. બધી છોકરીઓ પાસે એની જેવડી જ તે બધી સેમ જ છે. જુઓ આગળ પાછળ ભણે, યર્સમાં નાની મોટી હશે પણ હાઇટમાં બધું સેમ. જો ડિસ્કસ ચાલે છે. કઈ ગેમ રમવી લીડિંગ કરી રહ્યા છે અમારા ત્રિશાબેન. પ્લાનિંગ ચાલે છે, પ્લાનિંગ કે હવે આપણે કઈ ગેમ રમવી, કેવી રીતના રમવી ને એમાં કોણ શું કરશે. પ્લાનિંગ થઈ ગયું છે કે હું કાંઈ બહુ ખબર નથી પડતી પણ એક્સપ્લેનેશન ચાલે છે. જો બધા હવે પ્લાનિંગ થઈ ગયું લાગે છે. એટલે ડાન્સનું પ્લાનિંગ થયું કે શું? જો તો ડાન્સ ચાલે છે. ચાલો તો આજ સાંજે તો મંચુરિયમ હતું ભાઈ. મંચુરિયમ માટે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. પ્રવીણા મંચુરિયમની તૈયારી ચાલે છે. કેમ કે ત્રિશા ઘણા દિવસથી કહેતી હતી આ વખતે
મંચુરિયન બનાવવાનું નક્કી કરી નાખ્યું સાંજે. આમથી તે પેલું આજે અષાઢી બીજ છે તો સાંજે ખીર બનાવવાનું પ્લાનિંગ હતું, પણ પ્લાનિંગ અચાનક બદલી ગયું. હવે કેમ બદલી ગયું મને ખબર નથી, પણ ત્રિશાની ઘણા ટાઈમથી ઈચ્છા તો હતી જ કે મંચુરિયન ખાવું. તો અહીંયા જો પ્રવીણા જે છે મંચુરિયનનું ચોપરની અંદર કોબીજ ને ગાજર ને આ બધાનું કટિંગ જે છે એ અત્યારે ચાલે છે ચોપરની અંદર. બારીક ભૂકો થઈ જાય, પાણી ઓછું થાય, એટલા માટે થઈને ચોપરનો ઉપયોગ અમે કરીએ છીએ. જુઓ તમે અહીંયા આગળ મંચુરિયન માટે તૈયાર થઈ ગયું છે. ગોળી વાળવા માટે બધા વેજીટેબલ જે છે એનું મિક્સ થઈ ગયું છે. ત્રિશાનો અત્યારે હોટ ફેવરિટ જે શો છે એ છે તેનાલી રામા, તો એ અત્યારે જોવે છે. તો બીજી બાજુ અહીંયા આગળ મંચુરિયન બનાવવાનું કાર્ય ચાલુ છે. એના જુઓ અંદર મેંદો એડ કરે છે. હવે કમ્પ્લીટ બેટર થઈ ગયું છે અને ગોળા વાળી અને જુઓ આ રીતે તેલની અંદર તળાતું હોય છે. એ જુઓ કઈ રીતની ગોળી બનાવવાની. તો ખાસ ચોક્કસ આકાર આપવાનો હોતો નથી આમાં, ગુલાબ જાંબુની જેમ જેવો તેવો આકાર આપી દો, શેપ આપી દો, ત્યાર પછી આ રીતે તળી નાખવાના હોય છે. જુઓ તમે તો આ રીતે. ત્યાર પછી એના માટે ગ્રેવીવાળું કરવું હોય તો એના માટે આ બધું મસાલો જે છે એ તૈયાર કરીને રાખેલો છે. જુઓ આ રીતે તળાઈને હવે રેડી થવા આવ્યા છે આ ગોળા મંચુરિયનમાં. જુઓ આ રીતે નીકળવા માંડ્યા છે. ત્રિશાબેન ખાવા માંડ્યા લાગે છે. તો સ્કૂલે લઈ જવાની તૈયારી પણ થઈ ગઈ સવારમાં નાસ્તામાં. જો અત્યારે હવે લુખા તો ખાઈ લીધા, હવે સોસનું સંશોધન ચાલે છે. टीवी के अंदर कहाँ छुपाया सॉस, मिलता नहीं है, इधर देखा उधर देखा, आखिर मिल ही गया ये सॉस का बोतल, लेकिन है नया इसलिए खुलेगा नहीं. देखो यहाँ पर कितने अच्छे अच्छे मज़ा आने वाला है आज तो सॉस का साथ. देखो ये सब मसाले डाल के अभी रेडी हो रहा है मंचूरियन का, ये ग्रेवी वाला मंचूरियन. देखो भी ग्रेवी वाला मंचूरियन कैसे बनता है, आप भी सीख लो अच्छी तरह से. आपके घर में भी अगर कभी बनाना है तो ये आपको बहुत उपयोगी होगा. देखो इधर ये सब मसाले तेल के अंदर अभी डाल रहे हैं. तो स्टव चालू है गैस का. जैसे एक के बाद एक अभी हल्दी, देखो ये यहाँ पर हल्दी डालते हैं. ऐसे हल्दी मिक्स करने के बाद देखो ये जो कैप्सिकम है उसको बारीक कटिंग किया हुआ कैप्सिकम है उसको हम डालेंगे. अब ये कॉबीज का जो बारीक हमने चॉपर में किया है उसको डाल दिया. देखो इस तरह से ग्रेवी वाला मंचूरियन अगर आपको बनाना है, जैसे ड्राई मंचूरियन आपको अच्छा लगता है, हमें भी अच्छा लगता है, ज़्यादातर हम खाते हैं वही, लेकिन वो ये ग्रेवी वाला मंचूरियन के लिए देखो ग्रेवी कैसे बनती है. तो ये उसका स्पेशल कुछ बनाया हुआ मसाला है, ये ले लिया है. और ये सॉस इसमें आता है, तो ये सॉस भी इसमें डाला हुआ है. देखो ये इस तरह से. और इसमें डाला जाता है शिमला मिर्च. शिमला मिर्च एकदम लाल कलर बनाने के लिए शिमला मिर्च पाउडर इसमें डाला है. देखो तो ये रेडी है अभी ग्रेवी. इसमें थोड़ा सा
ये नमक बमक कुछ डाल देने का। यस, तो इसमें ये है कॉर्नफ्लोर। कॉर्नफ्लोर पाउडर जो आता है उसको पानी में मिलाकर इसमें डालेंगे। देखो ये कितना अच्छा ग्रेवी हमारी तैयार हो रही है। यस, तो इसमें ये सब कॉर्नफ्लोर पाउडर जो आता है उसको मिलाकर पानी में डाल दिया है। यस, ये नमक भी डाल दिया है थोड़ा सा। यस, इसमें ये जो हमने अभी गोली फ्राई करके रखी ये इसमें डाल दें। देखो कितना अच्छा कलर आ गया है मंचूरियन का, देखते ही खाने की इच्छा हो जाती है। अभी हम इसमें डालेंगे हरा धनिया। यस, तो ये कोथमीर जिसको गुजराती में बोलते हैं। देखो ये इसमें पड़ेगा अभी धनिया। देखो कितना उसका डेकोरेशन दिखता है उसको, बहुत बढ़िया बना है। देखो ये से अभी प्रवीणा ने सर्व किया है। अभी भगवान को भोग लगेगा मंचूरियन का। और बाद में हम लोग को तो आज बहुत मज़ा आने वाला है मंचूरियन खाने का। और ये रहा काटा चम्मच। देखो ये डिश बन के रेडी हो गई। कितना बढ़िया उसका कलर और कितना प्यार से बनाया हुआ मंचूरियन अभी खा रही है तिशा। जितना मुंह में आता है उसका उतना उसने मुंह में भर लिया है। टीवी देखते देखते मंचूरियन का देखो उसका टेस्ट ले रही है। हाथ ले बेन, હવે મોઢા ઉપરથી લે। अकेली खा रही है, फिर भी सबको बोल रही है आके खाओ। अभी उसको उसके घर पे भेजना पड़ता है, यहाँ पर ये कौन से कैसे खाएंगे। साथ में ऐसा तो कोई भी चीज़ हो, चाहे आम का रस हो, उसको छाछ तो चाहिए ही चाहिए। મમ્મી તો હું કરશો? નવા નવા કપડા બતાય તો ખરી. કેટલો મસ્ત કલર છે ના મમ્મી? દોરો નીકળી ગયો. ત્રિશાના નવરાત્રિના અને અમુક પ્રસંગોમાં પહેરવાના કપડાં જો અહીંયા આગળ તૈયાર થાય છે, પ્રવીણા તૈયાર કરે છે। મશીન પણ અમે ઘણા ટાઈમથી રાખીએ જ છીએ, એટલે કાંઈ આવી નાની મોટી વસ્તુ હોય તો જાતે ઘરે તૈયાર કરી નાખે છે પ્રવીણા। મમ્મી તો તે કેટલું સીવું? જો સરારો પછી તારું બ્લાઉઝ અને હવે આવે એનું ઉપરનું સ્ટ્રક, બહુ ટ્રેન્ડિંગ છે હમણાં કા મમ્મી? એટલે તો ત્રીસા હાટું બનાવું છું. ત્રીસાના નવા નવા કપડા બહુ ગમે. નવા કપડાં તો એટલા ગમે કે ઘરમાં આવે ને એટલે 2-3 દિવસમાં તો એ પહેરવા જ કાઢી જ નાખે। એમ કે હું ઓલા પહેરેલો રોજ કે ઓલા આપણે નવા લાવ્યા હતા એ પહેરલો, નવા લાવ્યા હતા એ પહેરલો। નાનો એવો પ્રસંગ હોય ને તોય કે હું આ પહેલો। બાજુની બિલ્ડિંગમાં 5મા માળ હોય ને તોય આપણને પૂછે ઓલા નવા કપડાં આપણે લાવ્યા હતા એ પહેરી લો। નવું નવું પહેરવાનો બહુ શોખ. હાલો તો હવે આપણે જાવી પપ્પા પાસે. પપ્પા શું કરે છે? હા, તો હવે ત્રિષા પપ્પાનું માથું ખાય છે અને આપણે હવે આવતીકાલે મળશું। જય સ્વામિનારાયણ।